જય માતાજી દોસ્તો, આજે સન્ડે અને આજે મેં બનાવી નાખ્યા છે પકોડા મારા પૂર્વને બહુ જ ભાવે છે અને ઘણા લાંબા સમયથી બનાવવાનો હતો તો વિચાર્યું કે ચલો આજે પકોડા બનાવીએ. ચલો હું મારી સ્ટાઇલથી કેવી રીતે બનાવું છું એ બતાવી રહી છું. તમે પણ લખજો કે તમે કેવી રીતે બનાવો છો. તો પકોડાનો જે મસાલો આપણે બનાવવાનો છે બટાકાનો એ અમે વઘાર કરીને બનાવીએ છીએ. તમે કેવી રીતે બનાવો છો એ લખજો કમેન્ટમાં. એક પેનની અંદર મેં 2 થી 2.5 પાવડા ગરમ કરવા મૂકી દીધું છે ઓઇલ અને એમાં આપણે પહેલાં વઘાર કરવાનો છે કાંદા ટમેટાનો એનો. અને સાઈડમાં જે તમને ડીશમાં દેખાય છે એ મેં મીઠું નાખીને બટાકા બાફી લીધા છે. અને એક ડીશમાં મેં કાંદા ટમેટા, લીલું લસણ, ધાણા, આદુ મરચીની પેસ્ટ આ બધું લઈ લીધું છે. તો ગરમ થઈ ગયેલા તેલની અંદર મેં ચપટી નાખી છે હિંગ, પછી નાખી દીધા છે કાંદા અને એ આપણે હલાવતા રહેવાના છે ફૂલ ફ્લેમ ઉપર. એમાં પહેલાં મીઠું નાખી દેવાનું છે એટલે ફટાફટ ગળી જશે, બફાઈ જશે. તો તમે જોઈ શકો છો. પપ્પાના ઘરે હતા ત્યારે અમે ક્યારેય બટેકાનો મસાલો વઘારીને ન બનાવતા, પણ અહીંયા આવ્યા પછી હું વઘારીને બનાવું છું મારી સ્ટાઇલથી. સાસુમાંય ન બનાવતા જોકે, પણ જેમ જેમ કહીએ ને કે આપણે બહારનું ખાતા હોય ને થોડું કંઈક અલગ વિચારતા હોય કે આજે કંઈક અલગ કરવું છે, યુનિક કરવું છે, તો વઘારેલા મસાલાનો વધારે મસ્ત લાગે. બાકી તો જે લોકો બનાવતા હોય તો બનાવે જ છે. કાંદા સરસ મજાને થોડા ઘણા ચડી ગયા પછી મેં અંદર નાખી દીધી છે આદુ મરચીની પેસ્ટ. અને આ બધી વસ્તુને ફૂલ ફ્લેમ ઉપર જ આપણે હલાવતું રહેવાનું છે 2 થી 3 મિનિટ સુધી. અને મીઠું મેં નાખી દીધું છે બટાકા બાફતી વખતે અને થોડુંક નાખી દીધું છે કાંદાની સાથે. તો યાદ રહી, મીઠું બાફતી વખતે એટલા માટે નાખવાનું છે આપણે બટાકા બાફતી વખતે કે મસ્ત મજાનો ટેસ્ટ જળવાઈ રહે. અને બને ત્યાં સુધી આખા બટાકા બાફવા. મેં લાલ બટાકા બાફ્યા છે એટલે છૂંદો અગાઉ કરી લીધો છે. તો પછી નાખી દીધા છે મેં ટામેટા નાખીને આપણે લાસ્ટમાં નાખવાના છે ધાણાને એવું બધું, બરાબર. તો આ બધી વસ્તુ આપણે ફૂલ ફ્લેમ ઉપર જ હલાવતી રહેવાની છે. તરત ને તરત હમણાં ગળી જશે ટામેટા, કાંદા બધું. અને આમાં આપણે મસાલા કરી લેવાના છે. બટેકા લાલ જે આવે છે એકદમ મસ્ત મજાના કણીવાળા અને સરસ મજાના મોળા આવે છે, પણ એને મીઠું નાખીને બાફવાના છે. અને બફાઈ ગયા પછી આપણે બટેકાની છાલ ઉતારીને તરત જ એને છૂંદો કરી લેવાનો છે, નહીંતર પાસે કડક રહી જાય. હવે આપણે મસાલા કરી લેવાના છે. તો એની અંદર મેં નાખી દીધી છે હળદર, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, આ બધા મસાલા એડ કરી અને આપણે આને મિક્સ કરી લેવાનું છે અને એકદમ ક્રશ કરી લેવાનું છે કે સરસ મજાનો છૂંદાની અંદર આપણે ભળી જાય. તો આવી રીતે મેં બધી વસ્તુઓ વઘાર કરી લીધો છે. લીલું લસણ હોય તો ચોક્કસથી નાખવું. લીલું લસણ આજે હતું નહીં તો મેં સૂકા લસણની આદુ મરચીની અંદર સૂકું લસણ પણ નાખીને બધી સાથે પેસ્ટ બનાવી લીધી છે. તો જુઓ, મારી સ્ટાઇલથી બનાવજો, લગભગ તમને ભાવશે જ, બરાબર. ઘણા લોકો કે ટમેટું ન હોય કૃષ્ણાબેન, પણ ક્યારેક કંઈક બનાવે અલગથી, બરાબર. અને પછી નાખી દીધું છે આ બધા મસાલા અને શાકભાજી બધું મિક્સ થઈ ગયું છે, સરસ મજાનું પાકી ગયું છે, ગળી ગયું છે. અને લાસ્ટમાં નાખવાનું છે આપણે લીંબુ. તો 1.5 લીંબુ જેટલું મેં લીંબુ નાખ્યું છે. અને પછી આપણે જે મસાલો બાજુમાં મૂક્યો છે એ આપણે અંદર એડ કરી દેવાનું છે. ઉનાળામાં લીંબુ તો મારી જેવા આવે છે યાર, બહુ ખાસ એવો રસ નીકળતો નથી, પણ જો રસવાળા લીંબુ ન હોય તો આમચૂર પાવડર તમે અંદર એડ કરી શકો, બરાબર. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે એમાં નાખી દેવાના છે આપણે ધાણા નાખીને પછી જે સાઈડમાં બટાકાનો જે મસાલો છે અંદર એડ કરી દેવાનો છે અને મિક્સ કરી દેવાનો છે. જે બટાકા વ્હાઈટ છાલવાળા આવે છે એ બટાકા તો એકદમ નરમ હોય છે, તરત જ બફાઈ જતા હોય છે, પણ જે લાલ છાલવાળા બટાકા આવે ને એ કડક હોય પણ મીઠા બહુ જ હોય. પણ આને ફોલીને તરત જ આપણે એને ક્રશ કરી લેવા પડે, નહીંતર જો પડ્યા રહે ને તો બહુ કઠણ થઈ જાય ને પછી એને છૂંદો કરવો મુશ્કેલ થઈ જાય. મેં તો છૂંદો કરીને મૂકી દીધો હતો ને તોય કઠણ થઈ ગયો. જુઓ, પછી બહુ વાર લાગી. જો કે મારી દેરાણી અને દેરની છોકરીની આજે આવ્યા હતા તો મેં તો બધું આ મિક્સ કરવાનું માથાકૂટ નથી કરી. આવી રીતે લાઇટ મિક્સ કર્યું. મને કે લાવો ભાભી હું કરી નાખું, તો એમને એમાં આપી દીધું છે અને સરસ મજાનું મિક્સ કરી દીધો છે મસાલો. એટલે આવી રીતે કરી લીધો છે. આપણે બટાકાવાળા પણ બનાવી શકે આમાંથી, પણ આજે તો પકોડાની નક્કી જ કરી દીધું હતું, ખાલી પકોડા જ બનાવવા છે, બરાબર. અને ચટણી ખજૂર આમલીની લઈ આવ્યા છે રેડીમેડ. આજે મેં ચટણી બનાવવાની કોઈ માથાકૂટ કરી નથી. તમે ચટણી ન બનાવી તો આપણે કેચઅપ સાથે પણ ખાઈ શકાય, બરાબર. તો મસાલો થઈ ગયો આપણો રેડી. અને આ મિક્સ કરે ને ત્યાં સુધીમાં હું છે ને આપણે એનો પકોડાનો જે આપણે બનાવવાની હોય પેસ્ટ એ બનાવી લઈએ. તો મેં નાખ્યો છે 1 વાટકો ભરીને રાઈસ ફ્લોર, એટલે કે ચોખાનો લોટ. જો તમારે ચોખાનો લોટ ન નાખવો હોય તો ભાખરીનો જાડો જે ઘઉંનો લોટ આવે એ તમારે નાખી શકાય. એ એટલા માટે કે ખાલી ચણાના લોટમાં આપણે જે પકોડા બનાવીએ ને એ તેલ પી જાય અને ખાવાની મજા ન આવે, ફૂલે, એટલા માટે. અને જો તમે અંદર રાઈસ ફ્લોર અથવા તો જાડો ઘઉંનો લોટ આ બધું નાખશો ને તો સરસ મજાના ક્રિસ્પી બનશે અને જે ઉપર આપણે પેસ્ટ બનાવવાની હોય ને એકદમ પતલી બનશે. તો મેં આવી રીતે
ચોખાનો લોટ અને ચણાનો લોટ આ બંને વસ્તુ બરાબર લઈ અને એમાં નાખી દીધું છે સ્વાદ અનુસાર મીઠું. અને હવે આપણે એની નહીં બહુ પતલી કે નહીં બહુ જાડી એવી બનાવી નાખવાની છે, ખીરું બનાવી નાખવાનું છે. તો જો મેં 1 થી 1.5 ગ્લાસ પાણી નાખી અને આવી રીતે સરસ મજાનું મિક્સ કરી દીધું છે. તો તમે ચણાના લોટમાં જ બનાવો છો કે ઘઉંનો ભાખરીનો લોટ નાખો છો એ લખજો કમેન્ટમાં. અને મને તો આ વખતે મારે ક્રિશે કીધું, મમ્મી કે રાઈસ ફ્લોર નાખે ને તો વધારે ક્રિસ્પી થાય એમ, નહીંતર હું તો ભાખરીનો લોટ અને ચણાનો લોટ બે મિક્સ કરીને અને એની પતલી એવી મસ્ત મજાની ખીરું બનાવી નાખું છું. તો આવી રીતે મેં મસ્ત મિક્સ કરી અને બનાવી નાખ્યું છે ખીરું. અને પછી આપણે હવે તેલ મૂકી દેવાનું છે. પકોડા બનાવવામાં વાર જ નથી લાગતી, એક શાંતિ છે, ઘાએ ઘા બને અને ફટાફટ પેટી ભરાય. અને આજ તો ઘરે આવી ગઈ છે રત્નાગીરી હાફૂસ કેરી, જે મારી ફેવરિટ છે, તો મજા આવી જવાની છે. અને એ બાબતે હું થોડીક વાણિયા જેવી છું કે મને શરૂમાં રત્નાગીરી હાફૂસ અને સ્ટાર્ટઅપની કેસર કેરી છે, તાલાળા ગીરની, અને ઓગસ્ટ પહેલાં જે આવે છે જમાદાર, આ 3 કેરી ભાવે છે, જેનો મેં એક મસ્ત મજાનો બ્લોગ બનાવ્યો છે અમારા પતિ સાથે. તો જોવાનું ચૂકતા નહીં, જોઈ લેજો. એમાં અમારે બેયને 3 જ મિનિટનો છે. આ બ્લોગ પણ 10 જ મિનિટનો છે. લાંબો એટલે નથી બનાવતી કે ઘણા પાસે ટાઈમ ન હોય, ઘણા પાસે પોતાનું બિચારાનું પૂરતું નેટ હોય, એટલા માટે. તો બને ત્યાં સુધી 10 મિનિટનો વધીને 12 મિનિટનો બ્લોગ આવશે. હવે તો ફેમિલી બ્લોગ એ બનાવવાની છું, રસોઈના બ્લોગ તો બનાવવાની છું, પણ આખો દિવસનો ફેમિલી બ્લોગ બનાવવાની પણ ઈચ્છા છે. પણ હવે નવા ઘરે શિફ્ટ થઈને ત્યારે, ત્યાં સુધી આપણે લંચ બ્લોગ કે ડિનર બ્લોગ કે આવી રીતે કોઈ રેસીપી બ્લોગ જોજો તમે. તો મસ્ત મજાની કરી દીધી છે પેસ્ટ રેડી, ખીરું થઈ ગયું છે મસ્ત મજાનું રેડી. અને હવે આપણે પકોડા ભરી લેવાના છે. ઘણા લોકો કટ કરીને ભરતા હોય છે, ઘણા લોકો આખા કરી ભરીને પછી કટ કરતા હોય ને, હું તળીને પછી કટ કરું છું, એટલે વધારે ઓઇલ અંદર ઘરે નહીં. તો આવી રીતે મસ્ત મજાનો મસાલો મેં લગાવી દીધો છે અને એકદમ દાબીને મેં પેક કરી દીધું છે, એટલે ખુલે નહીં તેલની અંદર આપણે નાખીએ ત્યારે. કારણ કે જે મેં પેસ્ટ બનાવી છે એકદમ પતલી છે, જાડી નથી, બરાબર, એટલા માટે. તો કેમ પણ કૃષ્ણા હેર 4-5 દિવસ અઠવાડિયું બહુ ઓપન રાખ્યા, સીન સપાટા માર્યા, પછી કીધું હાલો આ ઉનાળાનું ભેગું નહીં થાય, એટલે મેં આજે પોની કરી લીધી છે. પણ ગૃહિણી તો ગૃહિણી જ હોય. હજી પોની કેટલા દી રહે કોને ખબર, પછી આપણે અંબોડો હતો એનો એ જિંદાબાદ. તો ચલો, આવી રીતે બધી બ્રેડ ઉપર મેં આવી રીતે મસાલો લગાવી દીધો હશે, બહુ જાડોય નહીં બહુ પતલી નહીં, એ રીતે લગાવ્યો હશે. અને તીખો તમતમતો ખાટો મીઠો મસ્ત મજાનો આપણો બટાકાનો મસાલો થઈ ગયો તો રેડી. જો કે કોણ મારી જેવું છે કે ગોટા હોય કે પકોડા બનાવતી વખતે અડધો તો મસાલો એમને ખવાઈ જતો હોય, પછી કે મારે હવે એક જ પકોડું ખાવું, પણ ક્યાંથી ભેગું થાય, રહોડામાં ઊભા ગળે ઝાહોટી લીધું હોય, બરાબર ને. તો આ બધી ગૃહિણી હોય અને સારું ખાઈ જ લેવાનું, કારણ કે પછી અમુક ઊભા આખળિયા જેવા ખાઈ જ લે ને પછી બિચારી રાંધવાવાળી ભૂખી રહી. ઘણી વાર તો ઘણાને ઘટે, મારે તો કોઈ દી માતાજીને દેહ ઘટતું જ નથી, આ 2 જણા ખાય એટલું વધે, એ ટાઈપનું મારું એસ્ટિમેટ છે. પણ ઘણાના ઘરે એવું થાય, ઓલી રાંધવાવાળી બિચારી પછી લબડી જાય, એટલે રાંધતા થોડુંક ખાઈ લેવું. ઠાકરનો થાળ ધરાવતા હોય ધરાવીને એનું કાઢી લેવાનું, પછી ખાઈ લેવું, પણ ખાઈ તો લેવાનું જ. કંઈક નવું બન્યું હોય ત્યારે ખાવું ન હોય તો ચાખી લેવાનું, પણ ચાખી તો લેવાનું જ. કારણ કે લગ્ન થયા ને ત્યારે મારે એકવાર એવું થયું હતું, 15-20 જણાના ઢોસા બનાવ્યા ને છેલ્લે હું બહુ ઓલી ગુડ ગર્લ ને હારી બહુ બનવાના ચક્કરમાં મેં વળી ટેસ્ટ ન કર્યું ને પછી છેલ્લે એક પેપરે નહોતું ગયું. એ દિવસ તો મને હજી યાદ આવે. એટલે આપણે તો બનાવતી વખતે છે ને સાલિયામાં થોડુંક કાઢીને ખાઈ લઈ, ભલે ને કે ભાઈ કે આ બેન આવા, આ તો અમે એવા, બરાબર. આપણે બહુ હારી વહુ બનવાનો, હારી લેડીઝ બનવાનો ખિતાબ જોતો જ નથી. આપણે હારી માં બન્યા એટલે આવી ગયું, બરાબર. આ સંસારમાં આપણે હરવા નીકળી ગયા એટલે આવી ગયું. બાકી મન કહે ને એ કરવાનું. પછી તો લોકોને તમે ગમે એટલા હારા થઈને ફરો, એ લોકોને એક્સેપ્ટેશન વધતી જ જાય ને આપણે ક્યારે પૂરી કરી જ ન શકીએ. એટલે મજા આવે ને એમ જીવી લેવાનું. તો જો સરસ મજાના આપણે પકોડા તળી લીધા છે, મસ્ત મજાના બ્રાઉન દેખાય છે તમને, બરાબર. હજી તો મારી બેન નથી, નકર મારી બેન તો છે ને એક કપડું લે અથવા તો એક પેપર લઈને એની અંદર તેલ વધારાને ની હોત નિતારી લે. જોકે આમાં તેલ ચૂસે જ નહીં, કારણ કે અંદર રાઈસ ફ્લોર હોય ને એટલા માટે, બરાબર. તો આવી રીતે ટ્રાય કરજો. પણ તેલ છે ને એ ફૂલ ગરમ થઈ જાય ને પછી એમાં પકોડા તળવાના છે, એટલે ફટાફટ ક્રિસ્પી થઈ જશે, બ્રાઉન કલરના મસ્ત મજાના ગોલ્ડન કલરના, અને તેલે તે બોલવું નહીં થાય. તો આવી રીતે મેં તો ટુકડા કરી લીધા હશે, જે તમે જોઈ શકો છો. અને અમારે એવા છે અમારા પ્રેક્ષાબેનને તો ખાવું નથી, પણ પ્રેક્ષાબેનનો ભાઈ ને એના પપ્પા ભૂખ્યા થયા છે ને આજ થોડુંક લેટે થઈ ગયું હતું. તો ટુકડા કરીને હમણાં ઠારી નાખો ને બેહારી દો બાપ દીકરાને જમવા. ખજૂર આમલીની ચટણી, છાશ તો જિંદાબાદ. આપણા ગુજરાતીઓને છાશ તો પહેલાં જોઈએ, ગમે એવી થાળી હોય, બરાબર ને. તો ચલો, પહેલાં તો મારે ટેસ્ટ કરવા પડશે, કારણ કે રાંધવાવાળીને મેં કીધું એને જેમ એને પહેલાં ચાખી લેવાનું જે થાય, બરાબર.
એટલે એક ટુકડો લઈને પહેલાં તો મેં ચટણી લઈ લીધી છે અને મેં કીધું હાલો પીલું તને બેહારું પહેલાં લાવી હું ટેસ્ટ કરી લઉં કેવાક બી નહીં. તો ક્રિષ્ના વેરી નાઇસ ટેસ્ટી. આ જો ને એટલે જ ખાઈને પકોડા જેવી થઈશું આવું બધું ખાઈને, પણ કાંઈ વાંધો નહીં, ખાઈ પીને જલસા કરે ને એ જ અમારા કાઠિયાવાડી બાપ દીકરો બેસી ગયા છે જમવા. અમારી રાધા જો બાજુમાં હોમવર્ક કરે છે. મેં કીધું રાધા તાર નથી ખાવું કે નહીં મારો નથી ખાવું કે મને સિંગતેલની સ્મેલ આવે છે. બોલો, એક મારી આ રાધાને અને એક મારા મોટા સન ક્રિષ્ને સિંગતેલની સ્મેલ બહુ આવે. આવું કોને કોને થાય છે લખજો કમેન્ટમાં. બાકી મેં તો મસ્ત મજાના બનાવી નાખ્યા પકોડા.